બનાસકાંઠા નજીક આવેલ માઉન્ટ આબુ હિલ સ્ટેશન છે। આ હિલ સ્ટેશનમાં ઠંડીનો ચમકારો કેવો છે અને આ ઠંડીના ચમકારા વચ્ચે પ્રવાસીઓ શું કહી રહ્યા છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત માઉન્ટ આબુની છે। આ માઉન્ટ આબુ હિલ સ્ટેશન તરીકે જાણીતું છે અને આ શિયાળાની કડકડતી ઠંડીમાં માઉન્ટ આબુનો માહોલ કેવો છે, માઉન્ટ આબુમાં ફરવા આવતા જે પર્યટકો છે, આ પર્યટકો શું કહી રહ્યા છે તેને લઈને નવજીવન ન્યૂઝ દ્વારા જે નક્કી લેખ છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવી છે। સવારના 8 વાગ્યાનો સમય થયો છે અને સૂર્યાસ્ત થયો છે અને સૂર્યાસ્તની સાથે સાથે જે કડકડતી ઠંડી છે, આ ઠંડીને લઈને ક્યાંક ને ક્યાંક જે પાર્કિંગની જે જગ્યાઓ હતી, આ જગ્યાઓમાં પાર્ક કરેલા જે વાહનો હતા, વાહનો ઉપર બરફ જામ્યો હતો, એટલે ક્યાંક ને ક્યાંક બરફની ચાદરો પણ જોવા મળી હતી। કડકડતી ઠંડીને લઈને ક્યાંક ને ક્યાંક જે નક્કી લેક છે, નક્કી લેક પર જે મુસાફરોનો ઘસારો હતો, ઘસારો ક્યાંક ને ક્યાંક ઓછો જોવા મળી રહ્યો છે, જેને લઈને આ જે મુસાફરો હતા, આ મુસાફરો કડકડતી ઠંડીનો સામનો કરવા માટે સ્વેટર છે, મફલક છે, રૂમાલ છે સહિત જે ગરમ નાસ્તો છે, આ ગરમ નાસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે। જોકે નવજીવનની જે ટીમ છે એ નક્કી લેક ખાતે પહોંચી હતી અને આ શિયાળાની જે કડકડતી ઠંડી છે, આ ઠંડીને લઈને જે પર્યટકો છે, આ પર્યટકોને કયા પ્રકારની તકલીફ પડી રહી છે, આ તકલીફને લઈને જાણવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આ તમામ બાબતને લઈને જે માઉન્ટ આબુ ખાતે આવેલા જે પર્યટકો છે, આ પર્યટકો ઠંડીને લઈને અને શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। मैं नेपाल से आई हूँ, मेरा नाम आयुष्का है। आप अभी माउंट घूमने के लिए आए हो, यहाँ पे कैसा माहौल देखने को मिल रहा है, कैसी ठंड है, कैसा लग रहा है यहाँ पे आपको? यहाँ पे बहुत ठंड है, माइनस में चला गया है ऐसा लग रहा है। स्नोफॉल भी हो रहा है, पूरा जम गया है। अभी आप नक्की लेक पे आए हो, कैसा कैसी ठंड लग रही है, कैसा फील हो रहा है, क्या लग रहा है? ठंड तो ठंड है मगर अच्छी जगह है, घूमने के लिए आ जाएंगे। कैसा देखने को कैसा मिल रहा है नज़ारा? नज़ारा तो बहुत अच्छी है, सुंदर भी है। માઉન્ટ આબુમાં મોટાભાઈ ઠંડીનું વાતાવરણમાં એવો આહલાદક આનંદ મળે છે આપણને, અને ઠંડી ઓલમોસ્ટ અત્યારે 5 ડિગ્રી બતાવે છે અને બહારથી સવારમાં 5 વાગ્યા પહેલાં મારા ખ્યાલથી 2 કે 3ની આસપાસ હશે, પણ અત્યારે ઠંડીનો માહોલ સારો હોવાથી અહીંયા પ્રવાસીઓ ઘણા ઓછા આવે છે। તેમજ નક્કી લેક પ્લસ પોલો ગ્રાઉન્ડ ઉપર ને એમાં બી જોઈએ તો સારી એવી બધી જ ગાડીઓ ઉપર થોડું તમને બરફની ચાદર જેવું દેખાય અને નક્કી લેક ઉપર તમે જુઓ તો એનો આનંદ બહુ અલગ જ પ્રકારનો આવે અને લોકો અહીંયા ગાડી એ આનંદ લેવા માટે જ આવતા હોય છે। તો હું તો પબ્લિકને એવું કહીશ કે તમે અમદાવાદથી એવું વિચારતા હો કે ભાઈ આબુમાં બહુ ઠંડી, પણ ખરેખર જો તમારે વાતાવરણનો અને આનો જો આનંદ લેવો હોય ને તો આ જ સિઝનમાં અહીંયા આબુ અવાય। માઉન્ટ આબુમાં અમે અમારા મિત્રો સાથે ગાંધીનગરથી અહીંયા ફરવા આવ્યા છીએ, તો અહીંયા પારો જે છે એ ગગડી રહ્યો છે અને બરફ જામી ગયેલ છે। અમારી ગાડી ઉપર પણ બરફ જામેલો જોવા મળી રહ્યો હતો, જેથી કરીને અમે સવારે 5 વાગ્યાને નીકળ્યા છીએ, પણ ગાડી પણ ચાલુ થઈ રહી હતી નહીં એવો માહોલ હતો। અત્યારે બહુ જ સુંદર આહલાદક વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે, મિની જમ્મુ કાશ્મીર જેને કહી શકાય એવો માહોલ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે અને વાતાવરણમાં સહેલાણીઓ ખૂબ જ સારી એવા પ્રમાણમાં આનંદ માણી રહ્યા છે। આ નક્કી લેક જે છે ત્યાં અમે અત્યારે ફરવા આવ્યા છીએ અમારા મિત્રો સાથે, અને અહીંયા બહુ જ સુંદર એવી જગ્યા છે ને બહુ જ સુંદર વાતાવરણ છે, જે કહી શકાય કે કુદરતની અહીંયા સાક્ષાત અનુભૂતિ આપણને જોવા મળી રહી છે। પ્રાકૃતિક નજારો જે કહી શકાય તે જોવા મળી રહ્યો છે। માઉન્ટ આબુની વાત જ જવા તો ભાઈ મિની કાશ્મીર જેવું છે માઉન્ટ આબુ ભાઈ, સખત ઠંડી છે। અમદાવાદમાંથી આવ્યા છીએ પણ એવું લાગે છે કે કાશ્મીરમાં પહોંચી ગયા। ઊભા રહેતા આમ થરથર ધ્રુજીએ છે, ટોપી, મફલર, હાથના મોજા, એના વગર તો આપણું શરીર કામ કરે એવું નથી, ગજબ ઠંડી છે। ઠંડીને દૂર કરવા પ્રવાસીઓ કેવા નુસ્ખા અપનાવે છે? ઠંડીને દૂર કરવા માટે તો ગરમ ગરમ ચા છે, નાસ્તો છે, પાણી છે, શરદીમાં જેકેટ, રૂમાલ આ બધું પહેરવું પડે, નહીં તો પાછા જઈ શકીએ નહીં અમદાવાદ, એવી પોઝિશન છે। સવારમાં બરફ જોવા મળ્યો છે? હા, બરફ જોવા મળ્યો। સવારે નક્કી લેકના બાજુમાં ગાર્ડન છે, ગાર્ડનમાં હોર્સ અને આખો બરફની ચાદર છવાયેલી હતી, રીતસર જોઈ। અમે ભાવનગરથી આવ્યા છે ફરવા માઉન્ટ આબુ, તો ઠંડીનો ફૂલ માહોલ જામેલો છે। અહીંયા ખૂબ જ ઠંડી પડે છે। સવારે જાગ્યા
તો ગાડી સ્ટાર્ટ નહોતી થતી. ઠંડી એટલી છે તો ગાડી સ્ટાર્ટ નહોતી થતી. સ્ટાર્ટ કરવામાં ઘણી મુસીબત થઈ છે. બધે બરફ જામેલો છે કાશ્મીર જેવો. ગાડી ઉપર પૂરો બરફ જામી ગયેલો હતો. ગાડી સ્ટાર્ટ કરી અમે, પછી આ બાજુ આવ્યા અને ફૂલ ઠંડી છે. ચા પાણી પીધા અને નક્કી લેક અમે જોવા આવ્યા છીએ અહીંયા. તો બોલવામાં બી તકલીફ પડે છે. ટૂંકમાં મોઢામાંથી ધુવાડા નીકળે છે, એટલી ઠંડી છે અહીંયા. કાશ્મીર જેવો જ માહોલ હોય એવું લાગે છે. શું કહેશો, ઠંડીને દૂર કરવા માટે કેવા નુસ્ખા પ્રવાસીઓ અપનાવી રહ્યા છે? ઠંડીને દૂર કરવા માટે સ્વેટર છે, ટોપી, અહીંયા ક્યાંક તાપણા કરેલા છે તો ઘડીક ત્યાં તાપવા હોઈ જઈએ છીએ. ચા પીધા ગરમ તો બી ગરમ નહોતા લાગતા, એટલી ઠંડી છે. ટૂંકમાં કાશ્મીર જેવો માહોલ જોવા મળે છે. તમે જો તે પ્રકારે અનેક જે પર્યટકો હતા, આ પર્યટકોનું કહેવું છે કે સવારના 5 વાગ્યાના જે સમય ઉઠ્યા હતા ત્યારે જે પોતાના જે વાહનો હતા, વાહનોના કાચ ઉપર બરફની ચાદર પાથરેલી હતી અને કડકડતી ઠંડી પડતી હતી. એટલું જ નહીં, પરંતુ આ જે ઠંડીનો બચાવ કરવા માટે સ્વેટર, રૂમાલ સહિત ગરમ નાસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. અને આ જે માઉન્ટ આબુ હિલ સ્ટેશન છે, આ ઠંડીમાં ઠૂંઠવાયું છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, માઉન્ટ આબુ.